નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મૌસીકી ઇવેન્ટ્સ દ્વારા આકોટા સ્થિત સર સયાજી ગૃહ ખાતે રફી સાહેબ કે રંગ નામે ભવ્ય સંગીતમય ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે ભંડોળ એકત્રિત કરવાનો હતો। કાર્યક્રમના આયોજક પ્રોફેસર નીરજ બડોલા હતા, જ્યારે ડૉક્ટર અંજુ બડોલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નટુભાઈ એમ પંચાલ, ચેરમેન હરસિદ્ધિ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નંદેસરી, શ્રી જયંતિભાઈ એમ પંચાલ, ચેરમેન ઈશાન ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, શ્રી નારાયણસિંહ ધામી, શ્રીમતી રેણુ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મહેમાન તરીકે સમીર ભટ્ટ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને પ્રમોશનલ માર્કેટિંગ પણ કાર્યક્રમ જોડાયા હતા। મહાન ગાયક મોહમ્મદ રફીના અમર ગીતોની રજૂઆતથી સમગ્ર હોલ સંગીતના સૂરમાં તરબોળ બની ગયો હતો। ઉપસ્થિત શ્રોતાઓએ કાર્યક્રમને વધાવી લીધો અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે આયોજિત આ સમાજ ઉપયોગી પહેલને બિરદાવી હતી। કાર્યક્રમ આનંદ, સંગીત અને સમાજ સેવાના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। નવપ્રવાહ ગુજરાત, વડોદરા। આ ઇવેન્ટ મૌસીકી ઇવેન્ટ્સ તરફથી અમે લોકોનો અમારો 11મો પ્રોગ્રામ છે અને આ સ્પેશિયલ ઇવેન્ટ્સ અમે લોકો ગરીબ વિદ્યાર્થીઓને જે ચોપડા અને શૈક્ષણિક જે કીટ હોય છે એના ડિસ્ટ્રીબ્યુશન માટે કરતા હોઈએ છીએ અને સતત દર વર્ષે આ પ્રમાણે અમે લોકો મૌસીકી ઇવેન્ટ્સ 2 પ્રોગ્રામ કરે છે। એક ફૌજીઓ માટેનો પ્રોગ્રામ થતો હોય છે અને એક ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ડિસ્ટ્રીબ્યુશન માટે થતો હોય છે। એમાં અમે લોકો પ્રોફેશનલ સિંગર્સને બોલાવીએ છીએ, પ્લસ જે નવા ઉભરતા સિંગર્સ છે બરોડાના, કે જે લોકોને કોઈ એવું પ્લેટફોર્મ નથી મળ્યું, એમને પણ અમે લોકો આ પ્રમાણે પ્લેટફોર્મ આપતા રહીએ છીએ। જી, કોણ કોણ સપોર્ટ આપી રહ્યા છે? આપણને કોણ જોડાઈ રહ્યા છે? અમારી જોડે નિકા, જે નોર્થ ઇન્ડિયન્સનું જે ગ્રુપ છે ઉત્તરાખંડનું, એ જોડાઈ રહ્યા છે। બીજું કે અમુક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, અમુક જે NGOs છે, એ લોકો પણ અમને આ બાબતે પ્રોત્સાહન આપતા હોય છે અને અમારી જોડે જોડાતા હોય છે। એમાં જનરલી એવા વિદ્યાર્થીઓને અમે લોકો આ શૈક્ષણિક કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ કે જે અફોર્ડ નથી કરી શકતા, ગરીબ વિદ્યાર્થીઓ હોય છે। તો અમે વડોદરાની જનતાને એક મેસેજ આપવા માગીએ છીએ તમારા માધ્યમ થ્રુ કે અમારી જોડે મેક્સિમમ લોકો જોડાય અને આ એક સેવાના કાર્યમાં અમને સાથ સહકાર આપે। જી, આપનો પ્રશાંત વૈદ્ય, હું મૌસીકી ઇવેન્ટ્સમાં પહેલેથી જોડાયેલો છું અને કો-ઓર્ગેનાઇઝર તરીકે મારી ભૂમિકા રહે છે। આ પ્રોગ્રામ નીરજભાઈએ જે રાખ્યો છે બહુ સરસ, અને જે લિજન્ડ છે સંગીત મ્યુઝિકના મોહમ્મદ રફી, એમના ઉપર આખો ફિલ્માયો છે। એ અમને બધાએ જ ખૂબ આનંદ આપ્યો છે। ભાઈ જે નીરજભાઈ છે એ ચેરિટી કામ કરે છે, નાના છોકરા જે બાળકો જે ભણે છે એમનામાં એ ચેરિટી કરે છે। આ શો એના માટે રાખેલો છે। નહીં હવે તો અમારી ફરજમાં આવવાનું સમાજનું સેવા કરવાની। ભગવાને જો કંઈ આપણને આપ્યું હોય તો આપણે એને થોડી ઘણી બી સેવા કરવી જોઈએ સમાજની, ને આવા કાર્યો થઈ રહ્યા એમાં અમે બધા સપોર્ટ કરીએ જ છીએ। શ્રી GIDCમાં અમારી ગ્રુપ કંપનીઓ છે, ધારો કે હરસિદ્ધિ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ, એસવિન ઇન્ડસ્ટ્રીઝ, પછી ફિલોડન ઇન્ડસ્ટ્રીઝ, ગ્રેનોવેટ ઇન્ડસ્ટ્રીઝ, એકલબારા, और इंडस्ट्री ग्रुप से हमारा। ये आज हम लोग जिस प्रोग्राम में आए हैं उसका नाम है मौसीकी इवेंट्स, जिसको नीरज बडोला जी प्रस्तुत कर रहे हैं और हम ही आपके सबके सहयोग से ये प्रोग्राम को काफ़ी अच्छा बढ़ाया गया है। ये हम लोग का 11वां प्रोग्राम है। हम लोग 5 साल से इस प्रोग्राम को करते जा रहे हैं और ये म्यूज़िक ऐसा प्रोग्राम है जहाँ पर हर टाइप के रंग आपको दिखते हैं, हर टाइप के सॉन्ग्स मिलते हैं और हमको आप सभी का जो सपोर्ट है, मेंटली सपोर्ट भी लगता है और आपको इकोनॉमिकल सपोर्ट भी लगता है, तो वो हमारे साथ आप सहयोग बनाते रहिए और हम ये चाहते हैं कि आने वाले 10 साल तक भी हम इसी तरह आपके साथ जुड़े रहें। जहाँ तक उसकी जो बात है, एक सारथी करके हमारा एक और ग्रुप्स है जिसमें हमारे साथ धामी जी भी रहते हैं, जो यहाँ पे हैं हमारे साथ प्रस्तुत हैं और इसके माध्यम से जो भी हम लोग का एक कलेक्शन आता है, उस कलेक्शन को हम लोग गरीब जो बच्चे हैं वहाँ तक पहुँचाते हैं। जो ऐसे बच्चे हैं जो आर्थिक जिनको ज़रूरत पड़ती है, चाहे स्कूल के लिए हो,
चाहे उनकी फ़ीस के लिए हो, चाहे किताबों के लिए हो, उनकी ड्रेस के लिए हो। तो ये जो मॉस्की इवेंट से जो भी एक कलेक्शंस आता है उसको हम लोग सारथी के ट्रस्ट के थ्रू उन गरीब बच्चों तक हम लोग पहुंचाते हैं। कि ये एक ऐसा कार्य है जिसमें हमें कोई गवर्नमेंट से बहुत बड़ी कोई मदद तो नहीं मिलती है, फिर भी हमें चाहते हैं कि आप लोग का जो भी सहयोग हो सकता है, छोटा बड़ा मध्यम वर्ग का जो भी सहयोग हो सकता है वो आप करेंगे, जिससे आने वाले जो बच्चे हैं, आज बच्चे हमारे पास एक्स हैं, कल ये बच्चे 10x होंगे, 100x होंगे, बहुत सारे बच्चों की ज़रूरत है। लेकिन जितना हमारा सहयोग अगर आपको हमको मिलता जाएगा उस सहयोग से ही हम लोग आगे बढ़ेंगे। और हम ये चाहते हैं सहयोग को हम केवल बड़ौदा तक नहीं, हम पूरे हिंदुस्तान तक पहुँचाएँ। मेरा परिचय, मेरा नाम अजय कुमार श्रीवास्तव है। मैं बड़ौदा में समा एरिया में रहता हूँ और नीरज जो बडोला जी हैं उनके साथ मैं 3 साल से जुड़ा हुआ हूँ। और उसके जो माध्यम में हमारे नारायण सिंह धामी साहब हैं जो हमारे सामने यहाँ पर प्रस्तुत हैं। नमस्कार, मौसीकी इवेंट्स पिछले हम 5 सालों से मैं इसमें पार्टिसिपेट करता हूँ। इसमें हम गरीब बच्चों की सहायता करते हैं। समय समय पर हम गांव में जाते हैं, जो भी हम इससे धन संग्रह करते हैं इससे हम गांव में ले जाते हैं, गांव के बच्चों की सहायता कर सकते हैं। जो भी हो पाती है वो हम अपनी तरफ से करते हैं। थैंक यू। इसके लिए हमको लोगों से रीच बढ़ानी पड़ेगी। जो आज संगीत प्रेमी, संगीत सुनने वाले आए हैं वहाँ तक हमको पहुँचना पड़ेगा और हमको ये प्रोग्राम फ्रिक्वेंट करना पड़ेगा। साल में जो अभी हम 2 करते हैं, हम चाहते हैं कि साल में 6 करें तो हम लोगों तक रीच पहुँचाएँ और उससे जो भी आवक होती है, जो भी धन मिलता है उसको हम जन सेवा में, जन कल्याण में लगाएं। बड़ौदा की जनता बहुत सहयोगी है। आज भी इतनी गर्मियों के बाद भी हमारा प्रोग्राम देखने आए, हॉल पूरा भरा है। हम चाहते हैं आने वाले हर दूसरे महीने हम ये प्रोग्राम करें और इसी तरह से ये प्रोग्राम चलता रहे। मेरा नाम नारायण सिंह धामी है। मैं पिछले 40 साल से यहाँ पर रह रहा हूँ और यहाँ के कल्चर से भी मैं वाकिफ़ हूँ, यहाँ के लोगों से भी वाकिफ़ हूँ और ये प्रोग्राम करने से मैं काफ़ी लोगों से जुड़ा हूँ। आज ही मैं ये पंचाल साहब से जुड़ा, पंचाल साहब से मेरी पहचान हुई। इस तरह से बहुत से लोग મોતીકી પ્રોગ્રામમાં મને આમંત્રિત કર્યું તે બદલ ખૂબ મને આનંદની વાત છે। પણ સાથે સાથે મોતીકી પ્રોગ્રામના અંદરના જે સંચાલકો અને સંસ્થાઓ બધા જ આગળ વધીને ગરીબોને ભણવાનું, ગરીબોની રક્ષણ કરવા માટે, સારું કાર્ય કરવા માટેના આ પ્રોગ્રામો થઈ રહ્યા છે। આ પ્રોગ્રામ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। જ્યાં જ્યાં મારી જરૂર પડશે ત્યાં ત્યાં એમના સહકાર આપવાનો મારો પગલો રહેશે। આ કાર્યક્રમના સાથે જેમને હું અંજુબેન માનું છું, અંજુબેનનું એવો ફાળો છે કે લોકોને એકતા કરીને એકતાની ભાવના કરનારા એવા બેન મને મળ્યા છે। એમના બેનને બી વર્ષો સુધી સારા કામ કરીએ અને એનો અમારો અભિનંદન આપું છું ને એમને જ્યારે બી જરૂર ત્યારે ભાઈ આપની સાથે રહેશે ને રહેવાના। અને શહેરના અંદર જે કંઈક વિકાસના કામો આજે શહેરના અંદર તમે જુઓ તો ડ્રેનેજ ઉભરાય છે, પાણીની સમસ્યા ઊભી છે, રોડના ખાડા પડેલા છે। તો આ સંસ્થાઓને બી સહકાર આપું છું કે તમે બી સાથ આપો, હું બી તમારા સાથે છું અને વડોદરા શહેરને સુંદર બનાવવાના આપણે પ્રયત્ન કરીએ। વડોદરા શહેરને એક સારી નગરી બનાવીએ અને વડોદરા શહેર એટલે એવું શહેર છે કે કેવું બીજું કોઈ શહેર નથી, એ વડોદરા શહેર છે। આજે મને આમંત્રિત કરીને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે મીડિયા લોકોને બી અભિનંદન પાઠવું છું કે આપ આની જાહેરાત કરો અને જાહેરાત કરીને ગરીબોનું કલ્યાણ કરો।